જીવનારો જે માણસ છે એ પોતાના નસીબને બનાવી શકશે. પોતાને આગળ મર્યા પછીનો જે સફર છે એ સફરમાં કઈ બાજુ જવું છે એ આ પ્રશ્નોના જવાબ સાંભળ્યા પછી માણસ નક્કી કરી શકશે કે આપણે કઈ બાજુ જવું છે. એટલે ભગવાન રામ છે એ માં સીતાજીને એટલું કહે છે કે આ જે વાત છે, આ બધા તમારા જે પ્રશ્નો છે એનો જવાબ આપતી એક કહાની છે અને એ ખુદ યમરાજે કીધેલી છે નારદજીને. ખુદ યમરાજે નારદજીને જે વાત કરી છે, ભગવાન રામ કહે છે સીતાજીને કે યમરાજે જે નારદજીને કહાની કીધી છે, જે વાત કીધી છે, જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એની હું તમને વાત કરું છું. એટલે યમપુરીની અંદર યમરાજ છે એ સભા ભરીને બેઠા છે અને અનેક આત્માઓને એ જ્યારે સજાઓ આપે